પાછળ બેઠેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. શિબિરમાં આવ્યા છે, શિબિરના સમય જરૂરી છે. સૌ મહાત્માઓને વિનંતી, પાછળ જે પથારીમાં છે તે પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. આપણે આજનું સેશન અત્યારે ચાલુ કરીએ છીએ. અભાવ તિરસ્કાર આપણે જોયું સવારે ક્યાં ક્યાં આપણને થાય છે. બધા ભક્તપુત્રોએ સારી એવી છણાવટ કરી છે. એના ઉપરનું આપણે પદ લઈ લઈએ છીએ અને ત્યાર પછી આપણે આગળ પુરુષાર્થ કરીશું. જય સચ્ચિદાનંદ. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર, સોદો ને જળશે. પોલીસવાળો રોકે ત્યારે ગાડી ઊભી રાખવી. પોલીસવાળો રોકે ત્યારે ગાડી ઊભી રાખવી. નહીતર કોર્ટે ઘસડી જાશે કાયદે બંધી ઝાડથી. નહીતર કોર્ટે ઘસડી જાશે કાયદે બંધી ઝાડથી. ભોગાવે તે કર્મથી મુક્તક પોલીસનો ઉપકાર છે. ભોગાવે તે કર્મથી મુક્તક પોલીસનો ઉપકાર છે. સમતાપૂર્વક સહન કરતા જાતે દોષ જ નિર્જરશે. સમતાપૂર્વક સહન કરતા જાતે દોષ જ નિર્જરશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. એટેકિંગ નેચર વાળાઓ દુઃખ આપે છે બીજાને. એટેકિંગ નેચર આક્રમણોથી તૂટે છે દિલ ભગ્ન અહમ સે દીવાને. આક્રમણોથી તૂટે છે દિલ ભગ્ન અહમ સે દીવાને. તર છોડેલું છોટું છોડવું બાવળીઓ થઈ સુડ ભોંકે. તર છોડેલું છોટું છોડવું બાવળીઓ થઈ સુડ ભોંકે. કાળજડાને કોરી ખાશે વેરજ વેરે મૂળ ક્રોધે. કાળજડાને કોરી ખાશે વેરજ વેરે મૂળ ક્રોધે. તર છોડેલું છોટું છોડવું બાવળીઓ થઈ સુડ ભોંકે. તર છોડેલું છોટું છોડવું બાવળીઓ થઈ સુડ ભોંકે. કાળજડાને કોરી ખાશે વેરજ વેરે મૂળ ક્રોધે. કાળજડાને કોરી ખાશે વેરજ વેરે મૂળ ક્રોધે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે
જાતને મૂકે હોડમાં એવા પણ કોઈ મળશે. આખી જાતને મૂકે હોડમાં એવા પણ કોઈ મળશે. ઝેરી પંખી દ્વેષીલાના પ્રતિક્રમણા કરી છૂટજે. ઝેરી પંખી દ્વેષીલાના પ્રતિક્રમણા કરી છૂટજે. લપસી પડવું સહેલું છે પણ ચઢાન ચડવા અઘરા છે. લપસી પડવું સહેલું છે પણ ચઢાન ચડવા અઘરા છે. લપસાવે છે પૂતગલ મોહક અપના દોષે અજ્ઞા છે. લપસાવે છે પૂતગલ મોહક અપના દોષે અજ્ઞા છે. અતિક્રમ સામે તુરતે ચેતી પ્રતિક્રમ ચોખ્ખું કરજે. અતિક્રમ સામે તુરતે ચેતી પ્રતિક્રમ ચોખ્ખું કરજે. નિશ્ચય પૂર્વક પ્રત્યાખ્યાને સંકિત સામું આવશે. નિશ્ચય પૂર્વક પ્રત્યાખ્યાને સંકિત સામું આવશે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. કર્યું કરાવ્યું અનુમોદ્યું તે નિમિત્તો પકડશે. કર્યું કરાવ્યું અનુમોદ્યું તે નિમિત્તો પકડશે. કર્મ ખપાવી દેનારાઓ માથે આવી પડશે. કર્મ ખપાવી દેનારાઓ માથે આવી પડશે. વેર વધારે એવા બીજને ઉગતા છેદી સમજે. વેર વધારે એવા બીજને ઉગતા છેદી સમજે. દાદા પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. દાદા પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરા. ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે.
પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. દાદા પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. દાદા પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. દાદા પાસે શક્તિ માગી અંદર ચોખ્ખું કરજે. અંદર ચોખ્ખું કરજે. જય સચ્ચિદાનંદ. આપણને જ્યારે દુઃખ પડે ત્યારે જમા કરવું. આપણને જ્યારે દુઃખ પડે ત્યારે જમા કરવાનું આ સરસ પદ છે. અને તરછોડથી શું થાય એની એક પંક્તિ આવે છે કે કોઈને આપણે તરછોડ કરે અને જો વાગી જાય તો ભવો ભવનું વેર બાંધે. કેવું વેર બાંધે? તો કે મારું તો જે થવાનું હશે થશે, પણ તને હું મોક્ષે જવા દઉં. એટલે કેટલું બધું જોખમ છે. એક બેનને બીજી બેન કોઈ દુઃખો આપ્યું હશે તો નબળી હતી એટલે સામો પ્રતિકાર કરી શકે નહીં, સામો બોલી શકે નહીં. તો એને અંદર મનમાં એવું વેર બાંધ્યું કે આ હું તો ઠીક છે, પણ આવતો બહુ તો હું સાપણ થઈને પણ તને ડંખીશ, પણ તને છોડીશ નહીં. વેર વસ્તુ એવી છે. એટલે આપણે કોઈને તરછોડ ના કરીએ, એથી આપણને વેર બાંધશે, આપણું મોક્ષ અટકી જશે. અને અભાવ તિરસ્કારથી આપણે સવારે સરસ વાતો થઈ કે આપણને થતો અભાવ તિરસ્કાર આપણા જ દેશ પરિણામ આપણને જ આવરણ બને છે. અને એ આવરણ પછી આપણને જાગૃતિ વધારવા દેતું નથી, આજ્ઞા પાડવા દેતું નથી, જગત નિર્દોષ દેખવા દેતું નથી, અને આપણે અટકી જઈએ છીએ. અભાવ તિરસ્કારથી પોતાને તો બળતરા થાય છે, પણ સામાન્ય પણ બળતરા થાય છે. એટલે એ બધા દોષો મને લાગે છે સવારે જે વર્ણન કર્યું તો ઘણા ખરા જોવાના દેખાવાના ચાલુ થઈ ગયા હશે. ક્યાં ક્યાં આપણા નિમિત્તે આપણને બીજા માટે અભાવ તિરસ્કાર થયા છે. તો એ અભાવ તિરસ્કાર સંબંધી આપણે 2 વાર શક્તિ માંગીશ, 2 વાર હું કલમ બોલાવીશ. પછી આપણે એક સામાયિકની ટૂંકી વિધિ કરી એક સામાયિક શરૂ કરીશું. અને પછી તમારો જે કાંઈ અનુભવ હોય એ ટૂંકામાં કહેજો. એટલે અભાવ તિરસ્કાર જાણ્યું ખરું. એટલે અભાવ તિરસ્કાર વિશે માહિતી મળી, આપણને થોડું ખ્યાલ આવ્યો, ભૂલો દેખાતી હતી, બધા પોતાના જ અનુભવો આપતો પુત્રોએ જે વાત કરી એના ઉપરથી. એટલે હવે આપણે પ્રેક્ટિકલમાં મૂકવાનું છે. એ દોષો જોઈ અને ધોવાનો ભાગ છે, એટલે સજ્જડ થઈ જાય. આ શિબિર છે એક વર્કશોપ જેવું છે, જેમાં થિયોરિટિકલ માહિતી મળે અને પ્રેક્ટિકલ પ્રયોગ થાય, એનો અનુભવ થઈ જાય. અનુભવ શું થાય? દોષ દેખાય, દોષ સાફ થાય, હળવા થઈએ. અને હળવાશનો અનુભવ આપણને પ્રેરણા કરે ફરી એકવાર આ પુરુષાર્થ કરવા જેવો છે, જે તમે ઘરે કરી શકો. તો આપણે હવે હું 2 વાર કલમ બોલાવું છું. હૃદયથી બોલજો કે દાદા ભગવાન, ખરેખર હવે મારે કોઈનો અભાવ તિરસ્કાર નથી કરવો. હાજરા હજુર અહીંયા હોય અને તમે માગો એવી રીતે માગવાનું છે. એટલે એ હૃદયની ભાવના ચરિરાર્થ થવાની શરૂ કરશે. અને ત્યાર પછી વિધિ બોલીશું અને આપણે દોષ જોવાનું ચાલુ કરીશું. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન,
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક જ્યાં જ્યાં અભાવ તિરસ્કારના દોષો થયા હોય જ્યાં જ્યાં અભાવ તિરસ્કારના દોષો થયા હોય તેનું સામાયિક પ્રતિક્રમણ કરવાની એની સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અત્યારથી જ્યાં જ્યાં દોષો દેખાય ઘરના સાથે આડોશી પાડોશી સગાઓ એમ ધીમે ધીમે 6 મહિના પહેલાં 12 મહિના પહેલાં 1 વર્ષ પહેલાં અત્યારથી તે બાળપણ સુધી જ્યાં જ્યાં દોષો દેખાય તે જોવાનું ચાલુ કરો. સમય થશે એટલે હું કહીશ.
તાળા દાદા લૂટાવે અમૂલ આજ્ઞા ખુલ્લા કમાડો ચોકી તાળા અસંગ પદ ગંગ ઝરણ આગવી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા અસંગ પદ ગંગ ચરણ આગેવી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા પૂર્વ સ્વર શ્રુતિ પુરાણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા લૂટે આત્માથી સ્વભાવી ભક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ લૂટે આત્માથી સ્વભાવી શક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ કૃપા સુગોચર અગમ્ય ચુક્તિ ફૂટ્યા પહેલા કરે જ ભરતી કૃપા સુગોચર અગમ્ય ચુક્તિ ફૂટ્યા પહેલા કરે જ ભરતી ઓ કરે જ ભરતી સમુદ્ર લૂટે ભલે સરિતા વહે છે ગંગા સમતળ ઢાળા સમુદ્ર લૂટે ભલે સરિતા વહે છે ગંગા સમથળ ધાળા લૂટે વેલાળે સ્વપર પડગા જગત ખૂટીતા સ્વતાન પૂરા લૂટે ભેલાડે સ્વપર પડઘા જગત ખૂટી તાર સ્વતાન પૂરા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા પૂર્વ સ્વર શ્રુતિ પુરાણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હવા લૂટે છે સુગંધ ફૂલની ધરા લૂટે સાહેબી ગગનની હવા લૂટે છે સુગંધ ફૂલની ધરા લૂટે સાહેબી ગગનની મેઘો લૂટે છે સમુદ્ર મનભર મોક્ષાથી લૂટ સતચંદન અગર મેઘો લૂટે છે સમુદ્ર અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના
નથી શાંત ભાવે કર્મનન. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે, ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે, ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા, આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા. અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વમાર્ગ સંસરણ. ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી, નહીં તો આતમ દેવને હોતા નથી કોઈ ઉપરી. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી વાતું ગહન. મન વાણી કાયા ના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. કરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ. આખો દીર્ઘવાટ માને રાતના બે ચૈન મૂળ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નકી અબંધ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણેય અનંત સુખ. મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ. ખોખુને પોતે છે જુદા મોક્ષવર્તી અકરમ. આત્મા પૂદગલની સ્થિરતા શોધ સામાયિક વ્રત.
સતમ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન. આપણી પાસે થોડોક સમય છે, 15 મિનિટ. સામાયિકમાં કોઈને કાંઈ અનુભવ કહેવો હોય તો કહો. કેવું? હા બોલો, અહીંયા માઇક આપજો ને અમીબેનને. જય સચ્ચિદાનંદ. પુલનજી, સામાયિકમાં એવું દેખાયું કે અભાવ તિરસ્કારના જે બધા ભાવો હતા જે વ્યક્તિઓ માટે, તો એ વાણીથી એક્સપ્રેસ તો થઈ જ જતું હતું. એટલે હમણાં સામાયિકમાં એવું દેખાયું કે કેવો અહંકાર બધો રોલ પ્લે કરતો હતો, એમ કે એ અહંકાર એવો હતો કે એ વાણી દ્વારા સામેવાળાને માટે અભાવ ઉત્પન્ન કરાવતું હતું. બીજું એ દેખાયું કે એમને અભાવ તિરસ્કારના બોક્સમાં જ નાખી દીધા જે વ્યક્તિઓને. પછી એમના સારા કામ હતા, સારા એમનું ઉપકાર પણ હતું. પછી ઘણીવાર એવું નથી કે દર વખતે એમને આપણું કંઈ બગાડ્યું જ હોય, પણ એ 90% એમનું જે સારું હોય એ નહીં દેખાતું, અને જે એમનાથી કંઈ 2-4 વખતે એવું કંઈ બોલાઈ ગયું હોય કોઈ વ્યક્તિથી આપણા સાથે એવું વાણીથી કે વર્તનથી, તો એમને એ જ લેબલ લગાડીને જ જીવતા હતા. એમ કે દાદા કેવું કીધું કે આ એમને આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન, એવું સામે તમે કાઉન્ટર નાખતા જાઓ એમ, તો એ ચૂકાઈ જતું હતું. એમને બસ એ આવાજ છે અને એમનાથી દૂર ભાગવાનું. એ સામે આવતા હોય તો આપણે જ ચેન્જ કરી દઈએ કે ભાઈ આ વ્યક્તિથી દૂર જ રહેવામાં. એટલે એક જાતનું અંદરનું એમના માટે અભાવનું એમના ઉપર લેબલ જ લગાડી દઈએ છે. એ દેખાયું. પ્લસ એવું દેખાયું કે એ દાદાનું પણ હમણાં સામાયિકમાં દેખાયું કે દાદા એમ કીધું કે અમે તો કોઈની એક ચા પીધી હોય તો અમે એમનો ઉપકાર ના ભૂલીએ. તો જે એમના થકી અભાવ થાય છે અત્યારે પણ જે થોડું બહુ, પણ એમના ઉપકારો પણ ઘણા છે, તો એના પર ફોકસ નથી. અને જે એમનાથી આપણને જરાક અવળું થઈ ગયું દેખાય, આપણને એવું લાગે છે, મને લાગે છે કે અવળું છે, તો એ વધારે ફોકસમાં રહે છે. એટલે એમના સાથેનું ડીલિંગ પોઝિટિવ ચશ્માથી નથી જોવાતા. એટલે એ પ્રતિક્રમણ થયા અને એ ભૂલ પણ દેખાઈ કે વાણી દ્વારા અભાવનું એક્સપ્રેશન થઈ જાય છે અને આ અહંકારનો સ્વરૂપ ઓળખાય છે આપણો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એ એમને ક્યાં ક્યાં અભાવ તિરસ્કાર થતું હતું, કયા કયા વ્યક્તિ પર એ દેખાયું, અને એનું પરિણામ શું આવ્યું, તો કે એ વ્યક્તિ માટે પછી અભિપ્રાય બેસી ગયો કે આવા જ છે. એનાથી એણે જે સારા કામ કર્યા હોય એ દેખાય નહીં. અમુક સારું એ કર્યું અને અમુક દુઃખ બી આપણને નિમિત્ત હોય, અને એના લીધે જે અભાવ તિરસ્કાર થઈ જાય એ થતાં અભિપ્રાય પડી જાય કે આવા જ છે. અને આવા જ અભિપ્રાય પડે ને એટલે બીજી વાર એને જુઓ તો અભાવ એની માટે ઊભો થઈ જાય, કારણ કે અભિપ્રાય પડી ગયો છે. એ સારા વાત કરવા આવ્યા હોય તો અભિપ્રાય પડી ગયો હોય, ને આપણું વર્તન અભાવવાળું જ થઈ જાય પછી.
એટલે અભાવ તિરસ્કાર લાંબો ટાઈમ ચાલે એટલે અભિપ્રાય પડી જાય, અને અભિપ્રાય પડી જાય એટલે એ વ્યક્તિના સારા ગુણ દેખાવાના બંધ થઈ જાય, સારા ગુણ દેખાવાના બંધ થઈ જાય. અને અભિપ્રાય જો લાંબો ટાઈમ ચાલે તો પછી એ પૂર્વગ્રહમાં પરિણામ પામે. પૂર્વગ્રહ એટલે પ્રેજ્યુડાઇસ. એના માટે આમ જ એટલે બહુ મોટું જોખમ છે. એટલે ભાવ તિરસ્કાર દેખાય તો એને સાફ કરવું. સાફ કરવા માટે 2 ઉપાય તમે જ બોલી ગયા કે એક તો એના કોઈ અવળા કામને લીધે આપણને અભાવ તિરસ્કાર થતો હોય તો એના સદગુણ જોવા, એણે સારું કામ જે કર્યું છે તે જોવું, અને એ જોઈને બેલેન્સ કરી નાખવું કે આ બાબતમાં ઓલું છે, એની પ્રકૃતિ બરાબર નથી, મને ગમતું નથી, મને અણગમો ઊભો થાય છે, મને અભાવ થાય છે, પણ આ તો સારી વાત છે, પ્રકૃતિનો બીજો ખૂણો બી સારો છે. એટલે એનો સદગુણ જોવાથી, એનો સદવ્યવહાર જોવાથી આપણી અંદર જે અવળા વ્યવહારને લીધે ઊભો થયેલો અભાવ છે એ પ્લસ માઇનસ થઈ જશે, છેદાઈ જશે. એટલે આ એક મોટો પુરુષાર્થ છે. સવળું જોઈને બેલેન્સ કરવું, સવળું જોઈને બેલેન્સ કરવું. અને કાંઈ ના ફાવે ને સવળું જોવાનું કે ઓલું કરવાનું તો દાદા ભગવાને છેલ્લો ઉપાય બતાવી દો. પહેલાં તો શું કે દાદા 2 ઉપાય છે કે આવે આ ક્યાં આવ્યો માથાનો દુખાવો, તો ના એ તો સારો છે, તો સારો છે, તો સારો છે, તો સારો છે, બહુ સારો છે, ખાલી એમને બોલી નાખવાનું એટલે ખરાબ છે એ ભાગ આખું ઉડી જાય. સાયકોલોજીકલ આપણી અંદર જે ઇફેક્ટ થઈ છે ખરાબ છે એ સાયકોલોજીકલ ઇફેક્ટ રિવર્સ થઈ જાય સારો છે બોલવાથી. અને એ પણ જો કામ ના કરે તો દાદા ભગવાન શું કે છેવટે બોલી દેવાનું, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ પર્સન, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. છેવટે એ સારો જ વ્યક્તિ છે. બધું કર્યા પર થાકી ગયા ને, ના એ તો સારો જ છે. હવે એ બોલવાથી આપણી મનની અંદર જે કાંઈ સાયકોલોજી બેસી જાય છે એ તૂટી જાય છે. એટલે અભિપ્રાયનું સ્વરૂપ ધારણ નથી કરતું અને આગળ વધતું નથી. નહીંતર એ અભિપ્રાય પડી ગયો અને વ્યક્તિ સારું કરવા બી આવતો હોય ને તો એ અભિપ્રાયના ચશ્માથી જ આપણે જોશું એ તો આવો જ છે, અને એ આવો જ છે એટલે અભાવ આપણો ત્યાં ને ત્યાં જ અકબંધ રહે. પછી તમે ગમે એટલી શક્તિ આ માગ્યા કરો ને અભાવ તિરસ્કાર ન કરાય ન કર, અરે પણ મેં ફોટો જેવો પાડી દીધો છે, મારા મનમાં એના માટે ફોટો પડી ગયો છે, એ તો આવો જ છે. એટલે એ જ ના જાય ત્યાં સુધી એ અભાવ તિરસ્કાર જાય નહીં. સરસ. અને એમાં બીજું પણ એક એડ થાય છે કે ટેવો અને એમનો સામે વ્યક્તિની ટેવો હોય એનો સ્વભાવની, તો એના પર જે અભાવ થાય છે ને તો ત્યારે એવું દેખાય કે એનો મતલબ એવું થાય કે પોતાની ટેવો અને સ્વભાવ જ શ્રેષ્ઠ છે, સારું છે, ને બીજાની બધી ટેવો નથી સારી. એમ એટલે સારું ખોટુંનું ડિફરન્સમાં આ થઈ જાય છે. એની સામેની પ્રકૃતિની ટેવો હોય અમુક જે આપણને ના પસંદ પડતી હોય અને જેને લીધે આપણને અભાવ થતો હોય. એક તમને કહું, એક માણસ છે ને બગાસું ખાવાની ટેવ હોય ને, મોટીથી ગાય જ્યારે બને એને બગાસું ખાવે ને હાય, એટલે બધાને થાય આ કઈ જતું જ્યારે આમ તો કરે. એટલે આવું બી બને. ટેવોનું તમે કીધું ને એનાથી અભાવ ઉત્પન્ન થાય. એટલે ત્યાં આપણે બીજું જ્ઞાન ગોઠવી શકાય કે જે મારી પ્રકૃતિ છે, હું સારી રીતે વ્યવહાર કરું છું, મારો એ ડિસ્ચાર્જ ગુણ છે અને એમનો આ ડિસ્ચાર્જ ગુણ છે, ખાલી મારી નજરમાં એવું કરે છે. હવે આપણે એવા સમાજમાં કે એવા કુટુંબમાં કે એવા સગા સંબંધીઓનો માહોલમાં રહેતા હોત જ્યાં બધા લોકો કરીને કરતા હોત તો ખરાબ લાગત? તો ના લાગત. એટલે એ આપણી ફૂટપટ્ટી છે કે આ ખરાબ છે. ઇટ મે બી રાઈટ, પણ એને આપણા મનને સમાધાન, આપણી બુદ્ધિને સમાધાન કઈ રીતે આપવાનું? તો કે ભાઈ તારી બી એક ડિસ્ચાર્જ પ્રકૃતિ છે, એની બી એક ડિસ્ચાર્જ પ્રકૃતિ છે. અને એના માટે દાદા ભગવાને એક બીજું સરસ વાક્ય આપેલું છે કે દરેકની પ્રકૃતિ ડિસ્ચાર્જ છે. અને એના માટે શું કીધું ખબર છે? સૌના સ્વભાવમાં છે.
દરેકની પ્રકૃતિ એના સ્વભાવમાં છે. કૂતરાની પ્રકૃતિ હોય તો ભોં ભોં કરવું, સિંહની પ્રકૃતિ હોય તો માંસાહાર કરવું, ગુલાબનું ફૂલ હોય તો એની પ્રકૃતિ સુગંધ આપવું. એવી રીતના દરેકની પ્રકૃતિનો એક સ્વભાવ જ છે, નેચરલ. એવી રીતે દરેકની મનુષ્યની બી એક પ્રકૃતિ છે, એ એના સ્વભાવમાં છે. એટલે ક્યારેક એમ થાય આ માણસ આમ કેમ કરે છે, સમજતો કેમ નથી, આટલું કહેવા છતાં તો ત્યાં બોલવાનું સૌના સ્વભાવમાં છે. સૌના સ્વભાવમાં છે એટલે આપણી બુદ્ધિ શાંત થઈ જાય. વાય શું કામ આમ કરે છે, એનો જવાબ છે સૌના સ્વભાવમાં છે. એટલે વાયનો પ્રશ્ન નીકળી જાય. અને પંચમારામાં આવું જ હોય. પોલમ પોલવાળી દુનિયા છે. મોઢા પર બોલે સારું અને પીઠ પાછળ બોલે બુરું. હા એ તો આવું કરે છે, આમ કરે છે, સારું. આમ જ હોય. એટલે આમ જ હોય એટલે જસ્ટિફિકેશન ના આવે, આમ તે હોતું હશે, આમ તે કરે, આમ જ હોય. સૌના સ્વભાવમાં જ છે. ફૂલ સ્ટોપ. આપણે આપણી પ્રકૃતિને મેનેજ કરવાનું છે. સામાન આપણે કંઈ નહીં કરી શકીએ. એક વસ્તુ યાદ રાખવા જેવી છે, સામેની પ્રકૃતિ, સામેની વ્યક્તિએ શું બોલવું, શું વર્તન કરવું, એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણી પાસે કંટ્રોલ ખાલી આપણી સમજ ઉપર છે, આપણા મન વચન કાયા ઉપર છે. આપણે સામે ફેરફાર કરવા જઈએ છીએ, જે નથી થતું એનો અભાવ થાય. એને બદલે આપણે આપણી સમજ ફેરવી નાખવાની, આપણે કંટ્રોલ કરવાનું. તો જ આપણે સેફ ઝોનમાં આવી જશું. આપણે વિતરાગ રહી શકું, આપણે શાંત રહી શકશું. ખ્યાલ આવે ને? એટલે ભાવ તિરસ્કાર તોડવા માટે આ બધા દાદાના બતાવેલા ઉપાયો છે. આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન. ખલાસ. સૌના સ્વભાવમાં છે, એનું કલ્યાણ થાવ. ગુડ. બીજા કોઈને કાંઈ? ઊંઘ આવી ગઈ હતી કે શું છે? ટોપિક એવો અને જમ્યા પછીનો જ છે ભાઈ. ચાલો, આ કંઈ કહેવા માગે છે? આ ભાવનાબેનની પ્રકૃતિ પહેલાં છે ને તો બધાને બહુ એનાલાઇઝ કરતી હતી. એનાલાઇઝ કરીને એનો બધું ઓલું નેગેટિવ બધું કાઢી આપે અને કલ્પ્રિટ ક્યાં છે ત્યાં સુધી લઈ જાય, એટલી બધી વિપરીત બુદ્ધિ. પણ પછી ધીરે ધીરે બધાએ ઠપારીને સીધી કરી, ત્યારે ખબર પડી કે કોઈને એનાલાઇઝ કરવા જેવું નથી. ફોકસ ઓન યોર સેલ્ફ. ત્યાર પછી પોતાના પર ફોકસ કરતી પછી મને મારી બધી ભૂલો દેખાઈ અને પછી કોઈના પર અભાવ તિરસ્કાર કરવાનું ધીરે ધીરે ઓછું થઈ ગયું. સરસ, બહુ સરસ. આમાં છે ને એક જણે એવું, દાદા મને બીજા દોષ કેમ દેખાય છે? તો કે તને તારા દોષ નથી દેખાતા ને એટલે બીજા દોષ જ દેખાય છે. પછી એને પૂછ્યું, દાદા મારા દોષ કેમ નથી દેખાતા? કે તું બીજાના જુએ છે એટલે તારા નથી દેખાતા. એટલે પોતાના પર દ્રષ્ટિ ફેરવવાની છે, બીજા પર નહીં. કેમેરો ત્યાંથી અહીંયા લાવવાનો છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ જોઈ જે દાદાએ કીધું છે, અભાવ તિરસ્કારવાળો જે ભાગ છે એ દ્વેષ પરિણામ છે. અને દ્વેષ પરિણામથી વેર બંધાય એટલે જે બધા નહીં ગમતા હતા ને તે બધા સામે આવ્યા. એટલે બધાને સામે આ બે દ્રષ્ટિથી જોઈને મુદ્દો એ છે કે આ કાળમાં વેરથી છૂટવાનું છે. અને એક સિરિયસ જવાબ એવો પણ આવેલો છે, ગમતા લોકો રાગવાળા છે ને દૂર જઈને બેસે છે, એ ભેગા ના થાય. અને ના ગમતા હોય ને તે બધા નજીક હોય. એટલે આપણે એમ થાય કે ગમતાવાળા છે ને રાગવાળા નજીક છે, પણ રાગવાળા દૂર જઈને બેસે. અને જે કીધું છે કે રાગથી બાંધેલું દ્વેષથી છૂટે, એટલે પેલા દૂર જઈને બેસે ને તો એ ઘરે તું આવને ભાઈ, તારા વગર ગમતું નથી, હું શું કરું, મારા સંજોગો જેવા છે. એટલે આપણે શું કહીએ, નોય મારું કરીને છૂટે. ને પેલા નજીક હોય જ્યારે જોઈએ ત્યારે ગોદા વાગ્યા કરે તો આપણે કહીએ નહીં બહુ સારું છે, બહુ ઉપકારી છે, મોક્ષે લઈ જાય એવા છે.
એટલે દ્વેષે કરેલું રાગે છૂટે, રાગથી વીટેલું દ્વેષથી છૂટે, એટલે દ્વેષથી ચેતો. અહીંયા અભાવ તિરસ્કાર જેટલા લોકોના સંપર્કમાં આવ્યા ને કોઈની જોડે ફાવતું નથી. એટલે આ રીતે જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન. ખૂબ સરસ. હવે આગળનો કાર્યક્રમ જસ્ટ કહી દઉં. હવે આપણે ચાના વિરામ માટે છૂટા પડીએ છીએ. અડધો કલાકમાં પાછા 4 વાગે પાછા અહીંયા ફરી ભેગા થવાનું છે. 4 થી 5 આપણો સત્સંગ રહેશે. 5:15 થી 6:30 ગ્રુપ મુજબ સત્સંગ રહેશે. 6:30 પછી આપણે પ્રસાદી માટે છૂટા પડીશું અને ફરી રાતના 8 વાગે અહીંયા ભેગા થવાનું છે. આરતી કરીશું અને બીજો આપણે એક ટૉપિક લઈશું. આપણે હવે ચા પીને તરત આવી જજો. આપણે 5મી કલમ લેવાની છે. અને ખાસ ધ્યાન રાખજો એક મિનિટ કે જ્યારે પ્રસાદી આજે લ્યો ત્યારે આપણે સવારે 2 આહારની વાત કરી હતી, જ્ઞાનનો આહાર અને શરીરનો આહાર. એટલે શરીરનો આહાર એટલો બધો નહીં લેતા કે જ્ઞાનના આહાર માટે જગ્યા બાકી રહે નહીં. રાતના ખાસ સાચવજો. એક ગમતની સરસ ગમતી વસ્તુ બી છે, છઠ્ઠી કલમ બી છે. એટલે જાગૃતિપૂર્વક આપણે નિકાલ કરી શકીએ. અને થોડી ઘણી ભૂખ રહી ગઈ હશે તો રાતના કેળા મળશે, ડોન્ટ વરી. એટલે ભૂખ્યો રહેજો, ઊંઘ આવશે, કેળા મળશે. જય સચ્ચિદાનંદ.